નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આછોદ ગામે પાણીની લાઈન વિવાદનો અંત, તંત્ર નમ્યું। 4-5 દિવસમાં બ્રિજનું કામ ફરી શરૂ થશે। દહેજથી આમોદ વચ્ચે આશરે 300 કરોડના ખર્ચે બની રહેલા ફોરલેન રોડ પ્રોજેક્ટ હેઠળ આછોદ ગામ નજીક મોટા પુલ પાસે ચાલી રહેલા બ્રિજના કામને લઈને ઊભો થયેલો પીવાના પાણીની લાઈનનો વિવાદ આખરે સુખદ અંતે પહોંચ્યો છે। ગ્રામજનોના વિરોધ અને સતત રજૂઆતો બાદ તંત્રએ નવી પાણીની લાઈન શિફ્ટ કરવાની માંગ સ્વીકારી લીધી છે। બ્રિજના પિલર નીચેથી આછોદ ગામને પીવાનું મીઠું પાણી પૂરું પાડતી મુખ્ય લાઈન પસાર થતી હોવાથી વારંવાર લાઈનમાં ભંગાણ અને પંચર પડવાની સમસ્યા સર્જાતી હતી। પરિણામે ભર ઉનાળામાં પાણીનો ફોર્સ ઘટી જતા ગામના આશરે 10,000 લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ભવિષ્યમાં બ્રિજના માળખાને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી હતી। આ મામલે ગ્રામજનોએ અગાઉ અનેક વખત લેખિત રજૂઆતો કરી, પરંતુ માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ વચ્ચે સંકલનના અભાવે સમસ્યાનો કાયમી ઉકેલ આવી શક્યો ન હતો। ચોમાસું નજીક આવતા અને તંત્રની ઉદાસીનતાથી નારાજ ગ્રામજનોએ તાલુકા પંચાયત સદસ્ય તથા વિકાસ મંડળ પ્રમુખ ઇકબાલભાઈ પટેલની આગેવાનીમાં છેલ્લા 5 દિવસથી બ્રિજનું કામ બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોના આંદોલન અને મીડિયામાં પ્રસરેલા અહેવાલો બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું। આજે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારી પ્રશાંતભાઈ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી સંદીપભાઈ તથા સંબંધિત કોન્ટ્રાક્ટરોએ સ્થળ મુલાકાત લીધી હતી। અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો વચ્ચે સકારાત્મક ચર્ચા બાદ આગામી 1 કલાકમાં પાણીની લાઈન શિફ્ટ કરવા માટે સત્તાવાર મંજૂરી પત્ર આપવાની ખાતરી આપવામાં આવશે। મંજૂરી મળ્યા બાદ આગામી 4 થી 5 દિવસમાં નવી પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરાશે અને ત્યારબાદ બ્રિજનું બાંધકામ ફરીથી શરૂ કરવામાં આવશે। આ સફળતા બદલ તાલુકા પંચાયત સદસ્ય ઇકબાલભાઈ પટેલે ગ્રામજનો વતી મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ ઇદ્રીસ સરપંચ હારૂનભાઈ અને એકતા દાખવી સહકાર આપનાર તમામ ગ્રામજનોનો પણ તેમણે હૃદયપૂર્વક આભાર માન્યો હતો। નવી લાઈન શિફ્ટ કરવાનો નિર્ણય લેવાતા હવે આછોદ ગામના હજારો લોકોને ઉનાળા તેમજ આગામી ચોમાસામાં પાણીની સમસ્યામાંથી રાહત મળશે। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। હું ઇકબાલભાઈ એસટીડી આછોદ, વિકાસ મંડળ પ્રમુખ આછોદ, તાલુકા પંચાયત સભ્ય છે। આજે 5 દિવસથી જે અમારે બંધનો એલાન આપેલો બ્રિજ પર, આજે અલ્લાહના હુકમથી સુખદ અંત આવેલો છે। એમાં જે આજ મીડિયા જે ભાગ ભજવ્યો છે એમને ખૂબ ખૂબ અમે તમામ મીડિયાઓને આભાર માનીએ છીએ અને ગામ લોકોએ જે અમને સહકાર આપ્યો તેમજ ઇદ્રીસ સરપંચ, હારૂન, બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગામના લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઇન્શાલ્લાહ 2-3 દિવસમાં આપણું કામ 4-5 દિવસમાં ચાલુ થઈ જશે। 1 કલાક પછી સાહેબ આપણને શિફ્ટિંગનો લેટર આપે છે, એટલે આ રીતે સુખદ અંત આવેલો છે અને આ બ્રિજનું કામ બી હવે આ લેટર મળ્યા પછી ચાલુ થઈ જશે। કયા કયા અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા? એમાં પાણી પુરવઠા પ્રશાંત સાહેબ આવ્યા હતા, આરએમબી સાહેબ સંદીપ સાહેબ આવેલા અને કોન્ટ્રાક્ટરને લોકો ત્યાં હાજર હતા અને ગામ લોકો અહીંયા હાજર હતા।